પાઠ્યપુસ્તક મંડળ દ્વારા કૌભાંડ કરાયાના કોંગ્રેસના આરોપોને નાયબ નિયામકે ફગાવ્યા છે. કાગળની ખરીદીમાં કૌભાંડના હેમાંગ રાવલના આરોપોને નાયબ નિયામક મનીષ બધેકાએ ફગાવ્યા. મંડળ ટેન્ડર પ્રક્રિયા કરીને જ એજન્સીને વર્ક ઓર્ડર આપે છે. લેબોરેટરીમાં ચકાસણી પછી જ કાગળની ખરીદી કરાય છે. કાગળની ડિલિવરી પછી પણ સરકાર માન્ય લેબમાં તપાસ થાય. બ્રાઇટનેસ અને કાગળના જીએસએમ પહેલાથી જ નક્કી હોય છે. વર્તમાન કાગળની ગુણવત્તા બધા માપદંડો પર ખરી છે. કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે પાઠ્યપુસ્તકના કાગળ અને બ્રાઇટનેસ પર સવાલ ઉઠાવ્યા હતા. કાગળની ખરીદીમાં કરોડોના કૌભાંડના હેમાંગ રાવલે આરોપ લગાવ્યા હતા. અમારી ટેન્ડરની પ્રોસેસ આખી નિયત થયેલી છે અને એ ટેન્ડરમાં તે અમે એવી ટર્મ્સ એન્ડ કન્ડિશન રાખીએ છીએ કે પાઠ્યપુસ્તક મંડળને જેટલે પેપરની સપ્લાય કરવાની હોય એજન્સીઓ જેને ટેન્ડર લાગે એમને સૌ પહેલા એમનું પ્રી ડિસ્પેચ ઇન્સ્પેક્શન સરકાર માન્ય NABL લેબ એપ્રુવડ હોય એના મારફત એમને પ્રી ડિસ્પેચ ઇન્સ્પેક્શન કરાવવાનું હોય. એટલે એ 100% તમામ જથ્થાનું ઇન્સ્પેક્શન કરાવે, એમાંથી સેમ્પલો લે, એનું ટેસ્ટિંગ કરી અને એ ક્વોલિફાઈડ થાય એ પછી તે સપ્લાય શરૂ થાય, પછી સપ્લાય અમને મોકલી શકે છે. અને આ તમામ એજન્સીઓ માટેથી છે, જેટલી આવે એ બધી તમામ એજન્સીઓ માટેથી હોય છે. એટલે અને તેમ છતાં અહીંયા અમારી પાસે સપ્લાય આવે, માલ આવે, એ પછી વળી પાછું અમે તેમાંથી સેમ્પલ લઈ લોટ વાઇઝ અને એનું ફરીવાર ટેસ્ટિંગ કરાવડાવીએ છીએ અને એ અનધર સેકન્ડ ઓપિનિયન લઈએ છીએ અને જે પેલું ટેસ્ટિંગ કર્યું હોય એની પણ બીજી સરકાર માન્ય લેબોરેટરીમાં કરાવીએ છીએ. એટલે એવા કોઈ તથ્ય નથી આક્ષેપમાં.